તો જો અહીંયા રાજુને દૂધ અને રોટલી આપી દીધી છે. ખાઈ લે ચલ ચલ ચલ. અને સરસ મજાનો તડકો પણ જો કૂણો કૂણો આવી ગયો છે અને પક્ષીઓ પણ બોલી રહ્યા છે સરસ મજાના. હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એક્ચ્યુઅલી ફાઇન છું. લાગે છે કે મારા મોઢા ઉપરથી કે હું એકદમ ફાઇન છું. તો કંઈ નહીં, ચલો દૂધ ગરમ થઈ રહ્યું છે, બહુ આપણે વાત નહીં કરીએ. અને અહીંયા સેવા કરવાની પણ બાકી છે. કચરા બધા વરાઈ ગયા છે અને ફળિયું પણ સરસ મજાનું વાળીને હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. તો અત્યારે તો આવું છે. તો બંધ કરી દઈશું જાળી, કેમ કે રાજુ પછી અંદર આવી જાય છે અને પવન એટલો બધો છે અને ઠંડી પણ ખૂબ જ લાગી રહી છે. જબરજસ્ત ઠંડી લાગી રહી છે, બહાર તો નીકળાય એવું જ નથી. તમારા ત્યાં કેવું છે વાતાવરણ તે પણ જણાવજો. તો હવે કરવાની છે સેવા કરવાની છે, તો ચલો સેવા કરી લઈશું. દૂધ ગરમ થઈ રહ્યું છે, તો દૂધ ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે થોડીક વાત કરી લઈએ કે મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બસ એન્જોય કરો. અને કોમેન્ટમાં જરૂર જણાવો કે હું બ્લોગ કેવું બનાવી રહી છું. તો પ્લીઝ સપોર્ટ માય ચેનલ. અને હવે અત્યારે હું ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક પાઠ અને સરસ મજાની સેવા કરી દઉં, પછી તમને બધાને દર્શન પણ કરાવી દઉં. તો આ દૂધ ગરમ થઈ જાય પછી અને હજી ચા પાણી નાસ્તો તો બધું બાકી જ છે. તમને ખબર છે કે સેવા કર્યા પછી જ અમે ચા પાણી નાસ્તો કરીએ છીએ. તો એવું છે. તો જો બહાર તન્મય રાજુનો બેટા ઓઢાડી આવી ને બહાર, એને જોતી તો વાડકામાં હતું એ. આજે મને લાગે છે ખાધું નહોતું, ઊભું રહ્યું હતું તો ખાઈ લીધું છે કે નહીં એમ જોજે અને ઓઢાડી દે. અને આજે બહુ જ ઠંડી છે, પવન એટલો બધો શૂર 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 આવી રહ્યો છે. એના લીધે જો ભગત પણ આવી ગયું છે, તો ભગતને પણ આપી દઈશું. તો અહીંયા જોઈ શકો છો બહાર ભગત આવી ગયું છે. રાજુએ ખાધું લાગતું નથી અને તન્મય જો ઓઢાડી દીધો. કદાચ એની તબિયત બગડી ગઈ લાગે છે, એને ખાધું નથી આજે. થોડીક વાર રહીને ખવડાવીશું. તો અત્યારે તો આવું છે. તો ચલો દૂધ ગરમ થઈ ગયું છે, હવે સેવા કરી લઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી સરસ મજાની સેવા થઈ ગઈ છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો જોઈ શકો છો કે સરસ મજાની સેવા થઈ ગઈ છે. અહીંયા લાલજી મહારાજ પણ સ્વેટર પહેરીને વિરાજમાન થઈ ગયા છે સરસ મજાના. જોઈ શકો છો. જય બ્રહ્માણીમાં અમારા કુળદેવી છે. એ માં બધાયનું સદા સુખી કરજે, બધાનું. અને અહીંયા આપણે બનાવેલું હતું તે ધૂપ અહીંયા રેડી થઈ ગયું છે, જોઈ શકો છો. જો સરસ મજાની સ્મેલ હવે આખા ઘરમાં આવી જશે, તો જોઈ શકો છો. અને અહીંયા બહારથી પણ આપણે જોઈશું. તો બહાર જો સરસ મજાનો તડકો પણ હવે આવી રહ્યો છે ધીમે ધીમે, જોઈ શકો છો. અને તો ચલો હવે ચા પાણી કરવાની છે. તો મસાલા પરોઠા બનાવવાના છે તન્મય માટે, તો કરી દઈશું. અને હું પણ નાસ્તો કરી લઉં. અને જમવામાં શું બનાવ્યું તે રોજની માફક આજે પણ કન્ફ્યુઝ જ છું. તો ચલો જોઈએ શું બનાવીશું. અને બહાર કામ કરવું છે પણ થોડીક વાર રહીને, પવન પણ બહુ જ ખૂબ જ આવી રહ્યો છે. થોડુંક ટાઈમ જાય પછી આપણે સાબુ બ્રશ કરીને વોશિંગ મશીનને
કપડાને નાખી દઈશું, વોશિંગ મશીનને નહીં, કપડાને વોશિંગ મશીનમાં નાખી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે કપડાં વાસણ થઈ ગયા છે. 10:15 થયા છે ને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને કચરા બધું બાકી છે. અને અહીંયા અમારા તન્મયભાઈ તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. જય શ્રી કૃષ્ણ તન્મય. તો તન્મય રેડી થઈ ગયો છે ટ્યુશન જવા માટે, અરે સ્કૂલે જવા માટે. કેમ? ઓકે. તો આજે તન્મયને સ્કૂલમાંથી પ્રવાસ જવાના છે સાસણગીને, પણ તન્મય નથી જવાનું, શિવમ જવાનું છે. કેમ? તો ચલો હવે આ બધું કામ કરી કાઢીએ પાછું બીજું. અને આજે બનાવવાનું છે, હજી તન્મય હમણાંથી નાસ્તો લઈ જાય છે, શાક રોટલી નથી લઈ જતો સ્કૂલે. તો હવે શાક રોટલી બનાવવાની છે. તો તુવેર અને કોબીજનું શાક બનાવવાનું છે. તો ચલો શાક વઘારી કાઢીએ. અને પછી ઘણું આજે તો કામ છે, તુવેર ફોલવાની છે, વટાણા ફોલવાના છે. બોલો, એલિયન જેવો લાગુ છું તું તો. હા, શું કામ છે ફોનનું? લાવવાનો તે શિવમનો ફોન કરવાનો છે. જો અત્યારના 12 વાગી ગયા છે અને શાક તો અહીંયા થઈ ગયું છે, કોબીજ તુવેરનું શાક. અને ઠંડી હજી પણ એટલું પવન બહુ આવે છે એટલે બારીને બધું બંધ જ રાખ્યું છે, કેમ કે એટલી ઠંડી લાગી રહી છે કે ના પૂછો વાત. તો ચલો, મેં કીધું આજે થોડું ઘણું હતું. તો અહીંયા જોઈ શકો છો બીટ છે, ગાજર છે, ટામેટું છે, પછી આ હળદર લીધી છે લીલી, અને પાલકના પાંદડા થોડાક લીધા છે, અને થોડુંક આદું ઉમેરીશું. અને સરસ મસ્ત હેલ્ધી જ્યુસ પીવાનો વિચાર છે. તો જમ્યા પહેલાં જ્યુસ પી લઈશું, હું ને જૈમિક બંને. તમારા બંને માટે જ્યુસ બનાવી રહી છું. તો આ બધું કરીને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈએ. તો અહીંયા બધું મેં ધોઈ નાખ્યું છે. હવે આપણે એને સમારીને મિક્સરમાં ક્રશ કરી કાઢીશું. અહીંયા જોઈ શકો છો કે બધું સરસ મજાનું સમારી દીધું છે. અને આ મેં થોડીક પછી મને એમ થયું કે ચલો કોથમીરના થોડાક પાંદડા પણ નાખી દઉં. તો તે લઈ લીધું છે. તો જોઈ શકો છો બધું સરસ મજાનું હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું ને એકદમ હેલ્ધી આપણું જ્યુસ નીકળી ગયું છે. અને મેં એને આ ગળણી વડે ગાળ્યું હતું. જો આટલા થોડાક જ કૂચડા નીકળ્યા છે, બાકી તો મસ્ત મજાનું બધું અંદર થઈ ગયું છે. ચલો હવે આપણે સર્વ કરીશું. ત્યારે આપણે ખાલી સંચળ પાવડર જ આપણે થોડુંક નાખીશું. બીજું જો તમારે ટેસ્ટ માટે ચાટ મસાલો એવું કંઈ નાખવું હોય તો તમે નાખી શકો છો, પણ અમે અત્યારે તો નથી નાખતા. બસ ને અમે હલાવી દઈશું. ને ગ્લાસમાં ભરી દઈશું. જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું થયું છે. સુપર, જોઈ શકો છો. તો જો અહીંયા હું હવે પીવાનું સ્ટાર્ટ કરી રહી છું. અને અહીંયા મેં જૈમિકને પણ આપ્યું છે. કેવું લાગે છે બેટા? પાલક છે, બીટ છે, ગાજર છે, હળદર નાખી છે, કોથમી નાખી છે, અને આદું નાખ્યું છે. મસ્ત, સરસ લાગે છે ને? ઓકે, બોલો બીજું. તો ચલો બધા જ્યુસ પીવા માટે. જો હું અહીંયા બહાર બેસી ગઈ છું ને અત્યારના વાગી ગયા છે 2 થયા છે. અને બસ તો કોથમી અને પાલક કરવાની છે. તો હું તડકામાં લઈને બેસી ગઈ છું. તો ચલો આપણે આ કામ કરી લઈએ. તો જો હવે હું વટાણા લઈને બેસી ગઈ છું, જોઈ શકો છો. અને અહીંયા જો ગાય આવી ગઈ છે અને હટ કરવાથી મને રાજુ ત્યાં જતો રહ્યો. હટ રાજુ ભગાડ, રાજુ ભગાડ. તો આ ગાય તુલસી ખાય છે એટલે હું હટ કરું છું. તો અત્યારે આપણે આવી ગયા છે ઉપર. મારે થોડુંક ચણાનો લોટ દળવાનું છે એટલા માટે. અને અહીંયા જોઈ શકો છો 2 પોપટ બેઠા છે
અને અહીંયા જો એક ખિસકોલી પણ છે થાંભલે, પણ જો બીજી ખિસકોલી આવી અહીંયા જોઈ શકો છો. અરે વાહ, બંને ખિસકોલીઓ હવે નીચે ઉતરી ગઈ. એક અહીંયા ઉપર ચડવાઈ, બીજી ત્યાં છે. અને અહીંયા બે પોપટ અહીંયા બેઠા છે સરસ મજાના, જોઈ શકો છો. અને અત્યારે એક પતંગ ઉડતી નથી દેખાતી, કેમ કે છોકરાઓ સ્કૂલે ગયા છે. હમણાં 5 વાગ્યા પછી પતંગો ચકતી દેખાશે. તો અત્યારે એકદમ વાતાવરણ ઓલું છે, જોઈ શકો છો. અહીંયા જૈમિક અને રાજુ બંને જો એ આવ્યો ભગત, અરે રાજુ આવ્યો. આવી ગયો છે ચોખાનો લોટ, જે આપણે ખીચું બનાવીશું. અને અહીંયા દળી દીધું છે ચણાનો લોટ, દળી દીધો છે. અને અહીંયા જૈમિક ચણા શેકી રહ્યો છે, એટલે ચાલુ કર્યું છે, હમણાં શેકવા મળશે. અને અત્યારે હાલ ચાલી રહ્યું છે ઘઉંનું ભાખરીનું દળવાનું ચાલી રહ્યું છે. તો એ દળાઈ રહ્યું છે ત્યાં સુધી મેં કીધું ચલો હું હવે ફટાફટ ઉપરથી કપડાં લઈ આવું ને એ બધું. તો જો મારો તો દિવસ આમનો આમ જ જતો રહે છે આખો દિવસ. જે દિવસે કામ હોય એ દિવસે તો સાંજ સુધી કામ ને કામ જ રહે છે. કેમ જૈમિક? કોઈ હેલ્પ કરવા વાળું એક ગોતી કાઢવું પડશે. તો ફાઇનલી અહીંયા જૈમિકે ચણા શેકી દીધા છે, જોઈ શકો છો. અને મેં અહીંયા કુકરમાં મૂકી દીધા છે મગ, આખા મગ બાફા મૂકી દીધા છે. એની અંદર મગ ભાત ને બાજરીનો રોટલો ખાવાનો છે. હવે હું અહીંયા જોઈ શકો છો કે હળદર સમારવાની છે. આપણે હળદર હવે આથી દઈશું. તો ફાઇનલી હું કરવા માંડી છું. અને હજી તો તુવેરો પણ ફૂલવાની બાકી છે. તો ધીમે ધીમે બધું થઈ જશે. આવી ગઈ છું ઉપર ધાબા ઉપર તમને બતાવવા માટે કે છોકરાઓ અત્યારથી જ પતંગો ચગાવી રહ્યા છે. તો સામેના ધાબે પણ તમે જોઈ શકો છો લપેટની અત્યારથી બૂમો પડવા માંડી છે. જોઈ શકો છો. અહીંયા જૈમિક પણ આવી ગયો છે. હાલો જૈમિક, જો એક પતંગ ચગી રહી છે. તો હવે આપણે ઉપર જઈશું. હાય સ્વપ્નિલ, હાય. हाँ. तो चलो हम आ गए हैं ऊपर. आ सोलर में फावा है जैमिक पतंग चगावा माटे ने. तो यहाँ से सारा गांव दिख रहा है हमारा. ओके, वहाँ भी एक है लड़का, देख रहे हो. वो कपड़े लेने आया है. सब लोग पतंग चगा दे वो कपड़े लेने आया है. कृषि भी पतंग चगा रहे हैं और ये भद्रजीत और भार्गवी भी पतंग चगा रही है. लपेट की बूमों पड़ रही है. जो हेलो कृषि, जो ए हेलो, जो आदि अने हेलो आदि, हेलो. हमारा सौથી સસ્તો પેલો એ છે.
दो पतंग में खिंचा हो गया लगता है. અને અહીંયા ધ્યાન અને સ્વનિલ પણ બંને જણા પતંગ ચગાવવા ઉપર ચડી ગયા છે. ઉત્તરાયણ તો આપણા એરિયામાં જ આવી હોય એવું લાગે છે, બીજે ક્યાંય નથી કોઈ પતંગ ચગાવતું. કોઈ હોય તો ચગાવો ને. ऐसा है. ત્યાં પણ એક છોકરો પતંગ ચગાવી રહ્યો છે બીજા વિસ્તારમાં. અને સામે દેખાઈ રહ્યો છે રોડ. અને અહીંયા ખેતરમાં પણ કંઈક રોપ્યું લાગે છે, જોઈ શકો છો. મસ્ત મજાનું. પેલો શું કહે છે ઓલો? બધા પતંગ ચગાવે છે ને એકલો કપડા લે છે. હેલો ધ્યાન, હાય. તો અત્યારે આવું ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. બૂમો પડી રહી છે. વિજય તો જો ટૂંક સમયમાં ધાબુ પણ અમે ધોઈ નાખીશું. જોઈ શકો છો એ ધાબુ પણ ધોવાનું થઈ ગયું છે. અને અમારો પીપળો છે, અહીંયા વડ અને પીપળો બંને ભેગું છે. બહુ જ વર્ષો જૂનો, તમને આખું ફોટો પાડીને બતાવીશું. અને આ પીળી પતંગ જોઈ શકો છો કે સરસ મજાની ચડી રહી છે. અને આની પીળી પતંગ હજી ચકતી નથી, બિચારો ઘણોય ટ્રાય કરી રહ્યો છે. પીળી નથી પણ ગ્રીન છે એની. અને એ અમારે લડકે કી મારે જૈમિક की ચગી ચગી કેસરી કલર કી હે. પણ આની એવું કર ને પેલું કંઈક. ચલો હું નીચે જાઉં. તો જો આજનું એવું જ છે આવું. તો બસ આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વિજય લપેટ.